આજે આપણે સ્માઇલ ડિઝાઇનિંગ વિશે થોડું સમજશું. સ્માઇલ ડિઝાઇનિંગ એ કોસ્મેટિક ટ્રીટમેન્ટનો જ એક ભાગ છે. આધુનિક ટેકનોલોજીની મદદથી તમે તમારું મનપસંદ ઈચ્છિત સ્માઇલ ડિઝાઇન કરાવી શકો છો. સ્માઇલ ડિઝાઇન એટલે કે એક અથવા વધારે ડેન્ટલ ટ્રીટમેન્ટથી તમે તમારી સ્માઇલને વધારે આકર્ષક બનાવી શકો છો. સ્માઇલ ડિઝાઇનિંગ ટ્રીટમેન્ટ દ્વારા દાંતને વધારે સુંદર અને તંદુરસ્ત બનાવી શકાય છે. તો આપણને બધાને એક ક્વેશ્ચન થાય કે આ સ્માઇલ ડિઝાઇન એટલે શું હશે? તો સ્માઇલ ડિઝાઇન એ ઘણા બધા પરિબળો ઉપર આધાર રાખે છે. જેમ કે તમને તમારું જે સ્માઇલ છે એમાં શું ખામી જણાય છે, અથવા તો તમારી અપેક્ષા શું છે. જેમ કે તમારી પર્સનાલિટી, દાંતનો આકાર, દાંતનો કલર, ગોઠવણી અથવા તો પેઢાની તંદુરસ્ત. કેટલાક સ્માઇલ ડિઝાઇનમાં વાંકાચૂકા દાંત અથવા તો દાંત વચ્ચે જગ્યા હોય અથવા તો આગળ પડતા દાંતને સીધા કરવાથી આપણે સ્માઇલ ડિઝાઇન કરી શકીએ છીએ. જેમ કે બ્રેસીસ અથવા અલાઇનર્સથી આ ટ્રીટમેન્ટ થઈ શકે છે. અમુક સ્માઇલ ડિઝાઇનમાં માત્ર દાંતને સફેદ કરવાથી, જેમ કે બ્લીચિંગ ટ્રીટમેન્ટથી જ આપણે પ્રોપરલી સ્માઇલ ડિઝાઇન કરી શકીએ છીએ. સ્માઇલ ઝોનમાં આવતા દાંત કે જે મિસિંગ છે, અમુક દાંત પડી ગયેલા છે, તો તેને આપણે ઇમ્પ્લાન્ટ અથવા બ્રિજથી નવા આપણે મૂકી શકીએ છીએ. હસતી વખતે જો આપણા પેઢા વધારે દેખાતા હોય અથવા તો અનિયમિત હોય તો પેઢાની સર્જરી કરીને આપણે એને પ્રોપર આકાર આપી શકીએ છીએ. વ્યસન અથવા તો છારીના ડાઘા હોય તો આપણે એને ક્લિનિંગની ટ્રીટમેન્ટ દ્વારા પ્રોપરલી સ્માઇલ કરી શકીએ છીએ. સ્માઇલ ઝોનમાં આવેલા કોઈ દાંત ફ્રેક્ચર થઈ ગયા હોય, તૂટી ગયેલા અથવા તો કાળા પડી ગયેલા હોય તો એને ડેન્ટલ ટ્રીટમેન્ટ દ્વારા આપણે એનો પ્રોપર કલર મેળવી શકીએ છીએ અને યોગ્ય આકાર આપી શકીએ છીએ. તો સ્માઇલ ડિઝાઇનિંગમાં આવી ઘણી બધી ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે કે જેનાથી આપણે આપણી સ્માઇલને આકર્ષક બનાવી શકીએ છીએ.